જય માતાજી મિત્રો, કેમ છો? આજે તારીખ છે 5 જુલાઈ 2024 અને રવિવારનો દિવસ છે. એટલે આજે અમે જઈ રહ્યા છીએ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કરવા માટે, જે જમાલપુરમાં આવેલું છે. તો આજના બ્લોગમાં હું તમને ભગવાન જગન્નાથજીના દર્શન કરાવીશ. તો બ્લોગમાં બની રહેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચલો મિત્રો, મંદિર જવા માટે હવે અમે ઘરથી રેડી થઈ ગયા છે. હું રેડી છું, સાથે રશ્મિ બી રેડી. રશ્મિ ગાડી બી રેડી છે. તો હવે તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે જગન્નાથ મંદિરે. પાછળ તમે જોઈ શકો છો મંદિર. અને અહીંયા પહોંચી ગયા. આજે બહુ ભીડ છે, રવિવારનો દિવસ છે એટલે. તો તમને આગળ જઈને હું દર્શન કરાવીશ મંદિર. મિત્રો, મંદિરે પહોંચી ગયા છે આપણે, પરંતુ બહુ ભીડ છે આજે, તમે જોઈ શકો છો. મંદિર બંધ છે. બહુ બધા ભક્તો આવેલા છે મંદિરે. હવે મંદિરના દરવાજા ખુલતા દર્શન કરાવીશ. પડદા હજુ બંધ રાખ્યા છે. મિત્રો, તારીખ 16 જુલાઈ 2026 ના દિવસે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા અહીંયાથી નીકળશે. એટલે જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની જે રથયાત્રા છે અહીંયાથી નીકળશે. એટલે આજે મંદિરમાં મૂર્તિના દર્શન તો ના થઈ શક્યા, પરંતુ હવે બીજી વાર આવશું ત્યારે દર્શન કરાવશું. તો વ્લોગમાં બની રહેજો આગળ. મિત્રો, મંદિરે આવો છો તો અહીંયા તમને ગૌશાળા પણ મળી જશે જોવા માટે. ત્યાં તમે ગાયોને ઘાસ નાખી શકો છો, ગાયોને ઘાસ ખવડાવી શકો છો. બરોબર છે. તો આ ગૌશાળા છે, કે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ જ છે આપણે ગૌશાળા. મિત્રો, ભગવાન જગન્નાથજીના હાથી અહીંયા છે, તેને અમે અહીંયા ઘાસ ખવડાવવા આવ્યા છીએ. જોઈ શકો છો અહીંયા બી હાથી છે, અને એક હાથી ત્યાં છે સામેની સાઈડ. તો રશ્મિ ગોળ લઈને આવી છે હાથીને ખવડાવવા માટે.
તો ગોળ ખવડાવી દઈએ આગળ. દસમી હાથીને ગોળ ખવડાવવા ગઈ છે. મિત્રો હવે દર્શન કરીને અમે જઈ રહ્યા છે ઘર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.